કરીએ ખેડૂતોની પરેશાનીની, જોઈએ ખાતર મુદ્દે રઝળપાટ। હવે આપણે બતાવીએ કે આખરે ખાતરની અછતથી કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો। સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી ખેડૂતોની ખાતર માટે લાઈન લાગી જાય છે। જોકે છતાં પૂરતા પ્રમાણમાં ધરતીપુત્રોને ખાતર નથી મળતું, જેને કારણે ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાતર માટે ખેડૂતોની રઝળપાટ। પૂરતા પ્રમાણમાં ખાતર ના મળતા ખેડૂતોમાં આક્રોશ। શિયાળુ પાકમાં થઈ રહી છે ખૂબ જ પરેશાની। વહેલી સવારનો સમય છે અને લાગી ગઈ છે ખેડૂતોની ખાતર માટે લાઈન। હાલ રાજ્યના અનેક શહેરોમાં આવી જ હાલત જોવા મળી રહી છે। અહીં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થયા। ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવા છતાં ખાતર નથી મળતું। મૂળી તાલુકામાં ખાતરની ખૂબ અછત છે। યુરિયા ખાતરની અત્યારે ખેડૂતને ખાસ જરૂર હોવા છતાં મળતું નથી। 8 દાડે એક ગાડી આવે છે, એમાં 2 ઠેલી આપે। 10 ઠેલીની જરૂર હોય તો 2 ઠેલી થાય શું, અડધા પાકમાં ન થાય। એટલે ખેડૂતને એવી રીતે હેરાનગતિ કરે છે કે અડધું વસ્તુ થાય, ખાતર થાય ન થાય। શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે અને ખાતરની અછતથી પાક નુકસાનીની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વહેલી તકે યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે। અહીંયા અત્યારે ગાડી ઊભી હતી ને, કેટલા ખેડૂત લેનમાં ઊભા છે। એ લેનમાં ઉભા રહીને છતાં ખેડૂતને 3 ઠેલી ભાગમાં આવે। 50 વીઘાનું પીત હોય, ખેડૂત 3 ઠેલી ખાતરમાં થાય શું? અને આ સરકારને વારી ખર્ચે જમીન તો પીતની ઘટતી જાય છે, ઉદ્યોગપતિમાં જાય છે, સોલર પ્લાન્ટમાં જાય છે। તો સરકાર વારી ખર્ચે સરકાર ખાતરનો સ્ટોક કરતી કેમ નથી કે ખેડૂતને હેરાન કરવા કાજુ ખેડૂતને લેનમાં જ ઊભા રાખવાના છે સરકારને? એક તરફ ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે તો બીજી તરફ ખેડૂતોને નથી મળી રહ્યો યોગ્ય ઘાસચારો। બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રમાં કપરું સાબિત થયું છે। ઉનાળાના કૃષિ પાક પર વરસાદે પાણી ફેરવ્યું, ત્યારબાદ ચોમાસું વાવેતર પણ ભારે વરસાદમાં બગડી ગયું, તો પાક નિષ્ફળ રહેતા પશુઓ માટેનો ઘાસચારો પણ કોવાઈ ગયો। હાલ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો પશુઓ માટે ઘાસચારો મોંઘા ભાવે બહારથી ખરીદવા મજબૂર બન્યા છે। એક સમય પ્રતિ કિલો 4 થી 5 રૂપિયા મળતો ઘાસચારો અત્યારે 10 થી 15 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યો છે, જેથી મોંઘા ઘાસચારાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે। અત્યારે અમારે 10-15 ઢોર પશુ રાખીએ છીએ। અમે અત્યારે 10 રૂપિયા 15 રૂપિયા કિલો અત્યારે ખવડાવીએ છીએ। 10 રૂપિયા 15 રૂપિયા જ્યાં અમે ઘાસચારો અમારે 5 રૂપિયા મળે એની જગ્યાએ અત્યારે 2-4 વર્ષથી અમે 10 રૂપિયા 15 રૂપિયા ઘાસચારો ખવડાવીએ છીએ। અમને કઈ નુકસાન બહુ ભયંકર નુકસાન છે। અમને સરકાર જો અમને રાહત કરે, રાહત તો ઠીક છે। વેપારીઓ ઘાસચારો ગુજરાતના અન્ય ભાગો અને બહારના રાજ્યોમાંથી લાવી રહ્યા છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી ઘાસચારો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટ અને મજૂરીનો ખર્ચ વધી ગયો છે, તેથી ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે। ઉપરાંત ઘાસચારાની માંગ વધવાથી સપ્લાય પણ ઓછો છે, તેની અસર પણ ભાવ પર વર્તાઈ રહી છે। કે ગવાર, ચણાનું ખાર્યું અમે લોકો હોલસેલના ભાવે લેતા હોઈએ છીએ, રિટેલના ભાવમાં વેચતા હોઈએ છીએ। બરાબર, કોઈ અંદાજિત ભાવ નક્કી નહીં હોતો કે આ જ ભાવ રહે। 9 રૂપિયા છે, 10 રૂપિયા છે, 10.5 રૂપિયા, જે રીતે માલ હોય એ રીતે ભાવ થાય અને એ રીતે અમે આગળ વેચતા હોઈએ અમારો નફો લઈને। આમ એક સાથે ખેડૂતો પર બેવડી મુશ્કેલી ત્રાટકી છે। બ્યુરો રિપોર્ટ, TV9।